બનાસકાંઠાના થરાદ ખાતે પોલીસે ચેકિંગ દરમિયાન પોસ્ટ ડોડાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। આ કેસમાં એક આરોપીની અટકાયત કરવામાં આવી છે। થરાદના વાતડાઉ ભારતમાલા રોડ પર પોલીસનું નિયમિત ચેકિંગ ચાલી રહ્યું હતું। આ ચેકિંગ દરમિયાન એક પિકઅપ ડાલાને રોકીને તેની તલાશી લેવામાં આવી હતી। પોલીસે વાહનની બારીકાઈથી તપાસ કરતા તેમાં બનાવેલા ચોરખાનામાંથી પોસ્ટ ડોડાનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે કુલ 39 કિલો પોસ્ટ ડોડાનો જથ્થો જપ્ત કર્યો છે। આ ઉપરાંત પિકઅપ ડાલો અને મોબાઈલ મળીને કુલ 2,24,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસે આ મામલે કચ્છના રાપર તાલુકાના કાનાજી વાનાજી ઝાલા નામના પિકઅપ ડાલાના ચાલકની અટકાયત કરી છે અને હાલ તેની ઊંડાણપૂર્વક પૂછપરછ ચાલી રહી છે કે આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો। થરાદ જિલ્લાના પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ચિંતન તરૈયા સાહેબ અને અમારા સરહદી રેન્જના આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા સાહેબની સ્પષ્ટ સૂચના છે અને સ્પષ્ટ આદેશ છે કે ડ્રગ્સની બાબતમાં ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવાની છે। આ અમારી વાવ થરાદ જિલ્લાના પોલીસની ઝીરો ટોલરન્સની નીતિના આધારે અમે અમારા તમામ ચેકપોસ્ટ ઉપર સઘન ચેકિંગ કરી રહ્યા છીએ। આ ચેકિંગ દરમિયાન આજરોજ અમને વાતડાઉ ચેકપોસ્ટ જે અમારી ભારતમાલા રોડ ઉપર આવેલ છે ત્યાં અમને વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન એક પિકઅપ ડાલુ જે રાપરનો વતની છે આરોપી એનું આવતા એણે ચોરખાનું બનાવેલું હતું। એક ખાનામાં તપાસ કરતા અમે એની પાસેથી 39 કિલો 750 ગ્રામ જે ડોડા કહેવાય છે પોસ્ટ ડોડા એનો જથ્થો મળી આવ્યો છે। આ જથ્થો જે સરકારી નિયમો અનુસાર 1,19,250 રૂપિયાનો થાય છે। તેની પાસેથી મોબાઈલ પણ પોલીસે કબજે લઈ લીધે છે અને પિકઅપ ડાલાની કિંમત 1 લાખ ગણી કુલ 2,24,250નો અમે મુદ્દામાલ કબજે કરેલ છે। અને આરોપીનું નામ કાનાજી વજાજી ઝાલા રહેવાસી રાપરનો છે। તેના વિરુદ્ધ આજે અમે રિમાન્ડની પણ માંગણી કરવાના છીએ। આ જથ્થો કેવી રીતે લઈ આવ્યો, કોને સોંપવાના હતા, વેચવાનો હતો એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે। પણ ઇન શોર્ટ અમે જે ડ્રગ્સ પ્રત્યેની અમારી વાવ થરાદ જિલ્લાની જે ઝીરો ટોલરન્સની નીતિ છે આ નીતિના ભાગરૂપે અમે સઘન અત્યારે વાહન ચેકિંગ કરી રહ્યા છીએ અને કોઈ પણ પ્રકારના આવા માદક પદાર્થો NDPSને લગત જે ડ્રગ્સ છે એ આપણા ગુજરાત રાજ્યની હદમાં ન પ્રવેશે તેના માટેની સખત અત્યારે વાહન ચેકિંગ થઈ રહ્યું છે।